વિપક્ષ દ્વારા સામાન્ય સભાની કામગીરીને નાટક કહેતા કોર્પોરેટર નીતિન ડોંગાએ પ્રતિક્રિયા આપી હતી। ગત રોજ પાલિકામાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા મંજૂર થયેલા કામોની કામગીરીને નાટક કહેતા સત્તા પક્ષે વિરોધ કર્યો હતો। અમીર રાવત દ્વારા સભાની કામગીરી નાટક કહેતા વિરોધ સર્જાયો હતો। ભાજપના તમામ નગરસેવકો એકસાથે ઊભા થઈને વિપક્ષના નિવેદનને વખોડ્યું હતું અને વિપક્ષ દ્વારા બોલવામાં આવેલા શબ્દ પાછો ખેંચવા સત્તા પક્ષ દ્વારા માંગણી કરાઈ હતી। નગરસેવક નીતિન ડોંગાએ જણાવ્યું હતું કે જીપીએમસી એક્ટના કાયદા મુજબ પ્રક્રિયા થઈ છે તથા વિપક્ષ દ્વારા નાટક શબ્દ બોલવામાં આવ્યો છે એનો અમે વિરોધ કર્યો છે। વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી માટે વિરોધ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું। સભાની અંદર કોંગ્રેસના એક સભાસદ દ્વારા જે અહીંયા કામો ચલાવવામાં આવે છે એ મેરસી દ્વારા લાવવામાં આવતા હોય છે અને સમગ્ર સભા એને મંજૂરી આપતી હોય છે। જે પણ કંઈ કામો આવે છે એ લોકહિતના કામો હોય છે। વડોદરા શહેરના પબ્લિકના જે કંઈ ઇસ્યુ હોય છે એને લગતા કામો ચલાવવામાં આવે છે। એ બાબતમાં બેનસીએ દ્વારા શરૂઆતમાં તો ખૂબ સારી વાત બી કરી રજૂઆતમાં કે ખૂબ સારી કંપની છે, ખૂબ સારી સંસ્થા છે, ખૂબ સારું કામ કરે છે, પરંતુ અચાનકથી હવે એને શું મગજમાં આવ્યું કે શું હોય એ હું નથી જાણતો, પરંતુ એકદમથી એવું કીધું કે તમે આવા નાટકો કરો છો। તો જ્યારે આ બેનના શબ્દો હતા, આ સભા એ કોઈ નાટકનો મંચ નથી। બેનને એ સિનિયર બેન છે, એને સમજ હોવી જોઈએ કે આ સભાની અંદર જે કંઈ કામો હોય છે એ મેરસી દ્વારા લાવવામાં આવતા હોય છે અને તમે એને જો નાટક સાથે સરખાવો તો આ ખૂબ દુઃખદ બાબત છે અને એટલા માટે મેં એમનો વિરોધ